નમસ્કાર, BS9 ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે જાસ્મીન। તો ગઈકાલે કચ્છ ખાતેની એક મહિલા કોન્સ્ટેબલ બુટલેગર સાથે પકડાઈ હોવાના આપણને સમાચારો મળ્યા હતા। તો પોલીસ પર હુમલાના કેસમાં મહિલા કોન્સ્ટેબલ નીતા ચૌધરીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવશે। તો સાથે જ આ મામલામાં કાર્યવાહી કરતા મહિલા કોન્સ્ટેબલ નીતા ચૌધરીને સસ્પેન્ડ કરી દેવાઈ છે। કચ્છ પોલીસ વડા સાગર બાગમારે નીતા ચૌધરી સામે કડક પગલાં લીધા છે। એક્શન લીધા બાદ પૂર્વ કચ્છમાં બુટલેગર દ્વારા પોલીસ પર હુમલાના કેસમાં જિલ્લા પોલીસ વડા દ્વારા કડક એક્શન લેવાયું છે। કાર્યવાહી કરતા મહિલા કોન્સ્ટેબલ નીતા ચૌધરીને સસ્પેન્ડ કરી દેવાય છે અને કચ્છ પોલીસ વડા દ્વારા એક્શનમાં કચ્છમાં ફરાર બુટલેગર યુવરાજસિંહને ઝડપવા કચ્છ પોલીસ ગઈ હતી। આ દરમિયાન બુટલેગરે તેની થાર કાર પોલીસ પર ચડાવી હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો। તો સમગ્ર ઘટના વિશે વાત કરીએ તો કચ્છમાં બુટલેગર સાથે દારૂની ખેપ મારનાર મહિલા કોન્સ્ટેબલ નીતા ચૌધરીને સસ્પેન્ડ કરાઈ છે। CID ક્રાઇમના કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતી નીતા ચૌધરીની જિલ્લા પોલીસ દ્વારા સસ્પેન્ડ કરાઈ છે। મહિલા કોન્સ્ટેબલ નીતા કુખ્યાત બુટલેગર યુવરાજ સાથે દારૂની ખેપ મારતા પકડાઈ ગઈ હતી અને તેને પ્રોહિબિશન કેસમાં રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરવામાં આવશે। તો પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે રાજસ્થાનથી નીતા ચૌધરી દારૂનો જથ્થો લાવી હતી। પોલીસે ફરાર બુટલેગર યુવરાજસિંહને ઝડપવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા। તે દરમિયાન યુવરાજસિંહ તેની કારમાં દારૂ સાથે ઝડપાયો હતો। પોલીસને જોતા તેણે તેની કાર પોલીસ પર ચડાવી હત્યાનો પ્રયાસ પણ કર્યો। સમગ્ર ઘટનામાં પોલીસે કાર ચેક કરતા તેમાંથી દારૂ મળી આવ્યો હતો। સાથોસાથ CID ક્રાઇમની મહિલા કોન્સ્ટેબલ નીતા ચૌધરી પણ તેની સાથે મળી આવી હતી। તો પોલીસે કોન્સ્ટેબલ મહિલા અને બુટલેગર વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ ધમધમી છે। તો રવિવારે રાત્રે ભચાઉ પોલીસને બાતમી મળી હતી કે ભચાઉ નજીક એક સફેદ રંગની થાર કારમાં કેટલાક લોકો દારૂની હેરાફેરી કરી રહ્યા છે। માહિતી મળતા ટીમ એક્ટિવ થઈ ગઈ અને શહેરના ઝોપડવાર પાસે સફેદ રંગનું થાર જોવા મળી, જેમાં બુટલેગર યુવરાજસિંહ સાથે નીતા ચૌધરી બેઠી હતી અને દારૂ પી રહ્યા હતા। પોલીસ કર્મીઓ કારની નજીક પહોંચતા તે તરત જ ચાલકે તેમને કચડવાના પ્રયાસમાં થાર ભગાવી મૂકી હતી, પરંતુ પોલીસ કર્મીઓ કોઈ પણ રીતે પોતાનો બચાવ કર્યો અને પછી ડ્રાઈવરે તેજ ગતિએ થાર કાર ભગાડી હતી। ધરપકડ કરાયેલ મહિલા પોલીસ કોન્સ્ટેબલ નીતા ચૌધરી જે પૂર્વ કચ્છના ગાંધીધામમાં CID ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં તૈનાત છે। પોલીસે થાર કારમાંથી દારૂની બોટલો પણ જપ્ત કરી છે। મહિલા કોન્સ્ટેબલ સાથે ઝડપાયેલ દારૂની હેરાફેરી સામે 16થી વધુ ગુના નોંધાયા છે। હિસ્ટ્રી સ્ટ્રીટર, દારૂની હેરાફેરી કરનાર સામે હત્યાના પ્રયાસ જેવા ગુના પણ નોંધાયેલા છે। ભચાઉ ડિવિઝનના DYSP સાગર સામડાએ જણાવ્યું કે આ કેસ થાર કાર અને તેના રાખવામાં આવેલ દારૂ બંને જપ્ત કરવામાં આવ્યા છે। પોલીસે બંને ગુનેગારોની ધરપકડ કરી છે। બંને સામે પોલીસ કર્મીઓની હત્યાના પ્રયાસ સહિત ગેરકાયદેસર દારૂની હેરાફેરીની કલમો નોંધવામાં આવી છે। તો પોલીસના રખેવાળ જ બુટલેગરો સાથે મળી દારૂની મહેફિલ કરતા હતા। સાથે જ નીતા ચૌધરી જે કોન્સ્ટેબલ છે તે દારૂની હેરાફેરી કરતી પોલીસના હાથે ઝડપાઈ છે। હજુ કે કચ્છના આ બાબતે ખૂબ જ ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે અને ખૂબ જ મોટા પ્રમાણમાં આ કેસ ઉપર પગલાં પણ લેવામાં આવ્યા છે। અને તો નીતા ચૌધરી સામે પોલીસ વડા સાગર બાગમારે એક્શન પણ લીધું છે અને નીતા ચૌધરીને સસ્પેન્ડ કર્યા છે। તો હવે કેવી કાર્યવાહી થશે, સાથે જ આવા બુટલેગરો છે કે સાથે જ આવા ખાખીની વર્દીની આડમાં જે ગુના આચરે છે તેવા લોકો પર ક્યારે રોક લાગશે તે જોવાનું રહ્યું। તો આવા જ વધુ અહેવાલ સાથે મળતા રહીશું। જોતા રહો BS9 ટીવી ન્યૂઝ। નમસ્કાર।